ઉત્તરાયણ પોલીસને મોટી સફળતા મળી છે। કારના કાચ તોડી ચોરી કરતા બે રીઢા આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે બંને આરોપીઓ પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં પાર્ક કરેલી કારના કાચ તોડી ચોરી કરતા બે રીઢા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાર્ક કરેલી કારનો કાચ તોડી મોબાઈલ, રોકડા રૂપિયા અને જરૂરી દસ્તાવેજોની ચોરી કરતા હતા। પોલીસને મળેલી બાતમીના આધારે બંને આરોપીને મોટા વરાછા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા। પકડાયેલા આરોપીઓમાંથી વિવેક મકવાણા અને હરપાલ મસાણીનો સમાવેશ થાય છે। પોલીસે બંને આરોપી પાસેથી અંદાજે 1.19 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।